ચૂંટણી એટલે શું? ખાલી આંકડાઓની રમત? ના, એનાથી ઘણું વધારે છે. ચૂંટણી તો લોકોની આશાઓ અને એમની તકલીફોનું પ્રતિબિંબ છે. તો ચાલો આજે આપણે સમાચારોની હેડલાઇન્સથી આગળ વધીએ અને ગુજરાતના કરજણ મત વિસ્તારના રાજકીય અને સામાજિક તાણાવાણાને ઊંડાણપૂર્વક સમજીએ. આપણી આ સમજણીની યાત્રા 6 ભાગમાં વહેંચાયેલી છે. આપણે કરજણની માટી અને ત્યાંના લોકોથી શરૂઆત કરીશું, પછી એના ચૂંટણી ઇતિહાસના ઉતાર ચઢાવને સમજીશું, લોકોનો અવાજ સાંભળીશું, આધુનિક પ્રચાર કેવી રીતે થાય છે એ જોઈશું અને છેલ્લે પ્રચારથી શાસન સુધીની સફર અને એક નેતાની સાચી જવાબદારી શું હોય એના પર વાત કરીશું. કોઈ પણ રાજનીતિને સમજવી હોય ને તો પહેલાં એની જમીનને, એની માટીને સમજવી પડે. એટલે ચાલો આપણે આંકડાઓમાં ડૂબકી મારીએ એ પહેલાં કરજણની વાસ્તવિકતાને જમીન પર જઈને અનુભવીએ. કરજણ ગુજરાતના રાજકીય નકશા પર એક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને એની આ ભૌગોલિક ઓળખ જ ત્યાંના સામાજિક અને રાજકીય સમીકરણોનો પાયો નાખે છે. આ વિસ્તારની સૌથી મોટી અને કદાચ સૌથી મહત્વની વાત એ છે કે એ 82% ગ્રામીણ છે. આનો સીધો મતલબ એ થયો કે અહીંના લોકોનું જીવન, એમની સમસ્યાઓ અને એમની અપેક્ષાઓ શહેરો કરતાં સાવ અલગ છે. આ આંકડો છે 94. આ શું છે? આ છે અહીંની કુલ વસાહતોની સંખ્યા, જેમાં 93 તો ગામડા છે અને શહેર માત્ર 1. આ બતાવે છે કે અહીંનો સમાજ કેટલો વિકેન્દ્રિત અને પાયાના સ્તરે એકબીજા સાથે જોડાયેલો છે. અને આ સમાજનું પેટ ખેતીથી ભરાય છે. અહીંની આખી અર્થવ્યવસ્થા ખેતી પર નિર્ભર છે. લગભગ 70,000 લોકો સીધા ખેતી સાથે જોડાયેલા છે. એટલે અહીંનું જીવન જમીન, પાકના ભાવ અને વરસાદના ચક્ર સાથે બંધાયેલું છે. તો આ થઈ જમીન અને લોકોની આજીવિકાની વાત. હવે ચાલો જોઈએ કે આ જ લોકોએ છેલ્લા 25 વર્ષમાં પોતાનો રાજકીય વિશ્વાસ કોના પર અને કેવી રીતે મૂક્યો છે. આ આંકડાઓ જુઓ. આ કોઈ સીધી લીટી નથી, પણ એક ઉતાર ચઢાવની કહાણી છે. આ બતાવે છે કે કરજણના મતદારોની વફાદારી કોઈ એક પક્ષ સાથે બંધાયેલી નથી. ખાસ કરીને 2002ના પરિણામ પર નજર કરો અને પછી 2017 અને 2022ના પરિણામો પણ જુઓ. અહીં વિશ્વાસ જીતવો એક વાત છે, પણ એને ટકાવી રાખવો એ સૌથી મોટો પડકાર છે. અને આ બદલાવ સૌથી સ્પષ્ટપણે દેખાય છે છેલ્લી 2 ચૂંટણીઓમાં. 2017માં એકદમ કાંટાની ટક્કર હતી. હાર જીતનું અંતર ખૂબ જ ઓછું હતું. પણ 2022માં પરિણામ સાવ પલટાઈ ગયું અને જીતનું માર્જિન સીધું 17.2% થઈ ગયું. તો મુખ્ય સવાલ એ જ છે, આટલો મોટો ફેરફાર શા માટે આવ્યો? એવું તો શું થયું કે મતદારોનો મિજાજ આટલો બધો બદલાઈ ગયો? આપણી આખી ચર્ચાનો મુખ્ય આધાર આ જ સવાલનો જવાબ શોધવાનો છે. આ શા માટેનો જવાબ આંકડાઓમાં નહીં, પણ લોકોમાં છે. એટલે હવે આપણે કરજણના સમાજ, એના અલગ અલગ સમુદાયો અને એમની મુખ્ય ચિંતાઓને વધારે નજીકથી સમજીશું. જુઓ, કરજણનું સામાજિક ગણિત કેવું છે. લગભગ 25.3% અનુસૂચિત જનજાતિ, 22.2% મુસ્લિમ, 6.5% અનુસૂચિત જાતિ અને બાકીના પાટીદાર અને ઓબીસી સમુદાયો. આનો સીધો અર્થ એ છે કે ચૂંટણીમાં સફળતા મેળવવા માટે આ બધા સામાજિક જૂથોને સાથે લઈને ચાલવું ખૂબ જ જરૂરી છે. પણ સમાજ ગમે તે હોય, દરેકની ચિંતાઓ લગભગ સરખી જ છે. મોંઘવારી અને બેરોજગારી આ એવા મુદ્દા છે જે દરેક ઘરને સ્પર્શે છે. ખાસ કરીને યુવાનોને, જેમને સારું ભવિષ્ય બનાવવા માટે કામની શોધમાં બીજે જવું પડે છે. અને જ્યારે લોકો આવી ચિંતાઓ વ્યક્ત કરે ત્યારે એમના અવાજને માન આપવું એ આપણા બંધારણનું મૂળભૂત મૂલ્ય છે. દરેક વ્યક્તિને ગરિમા સાથે જીવવાનો અને પોતાની વાત જવાબદારીપૂર્વક કહેવાનો અધિકાર છે. તો લોકોની મુખ્ય ફરિયાદો શું છે? ગામડામાં સારા દવાખાના નથી, સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, સિંચાઈના જે પ્રોજેક્ટ શરૂ થયા હતા એ અટકી પડ્યા છે અને ખેતીનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ છે જમીની હકીકત. આ રાજકારણથી પણ ઉપર લોકોના રોજિંદા જીવનની સમસ્યાઓ છે. ચાલો તો હવે આપણે એ જોઈએ કે આ બધી સમસ્યાઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક આધુનિક ચૂંટણી પ્રચાર કેવી રીતે ગોઠવવામાં આવે છે. મુદ્દાઓ તો છે, પણ એને મતમાં કેવી રીતે ફેરવવા? દરેક ચૂંટણી એક રણનીતિનું મેદાન છે. એમાં તમારી પોતાની શક્તિઓ હોય, જેમ કે એક ઊર્જાવાન સ્થાનિક ઉમેદવાર અને મોટા મતદાર જૂથોનું સમર્થન. તો સામે કેટલાક મોટા પડકારો પણ હોય,
જેમ કે સત્તાધારી પક્ષનો દબદબો અને મતોનું વિભાજન થવાનો ડર. આ રણનીતિ જમીન પર કેવી રીતે ઉતરે છે એના ચોક્કસ તબક્કા હોય છે. ચૂંટણીના 60 દિવસ પહેલાં પાયાનું કામ શરૂ થાય, બૂથ લેવલ પર ટીમ બને. 30 દિવસ પહેલાં માહોલ ગરમ થાય, રોડ શો અને વોટ્સએપ પર પ્રચાર વેગ પકડે. અને છેલ્લા અઠવાડિયામાં તો બસ ઘરે ઘરે જઈને એક મતદાર સુધી પહોંચવાનું કામ થાય છે. અને આ આખા ઓપરેશનને જોડીને રાખે છે ટેકનોલોજી. કયો કાર્યકર ક્યાં છે એના જીપીએસ ટ્રેકિંગથી લઈને વોટ્સએપ ગ્રુપમાં નાનામાં નાનો સંદેશ પહોંચાડવા સુધી આજનો પ્રચાર સંપૂર્ણપણે ટેકનોલોજીથી ચાલે છે. પણ આ બધી મહેનત, આ બધી રણનીતિ શું ખાલી ચૂંટણી જીતવા માટે છે? અહીંથી જ આપણી વાત એક વધારે ઊંડા સ્તર પર જાય છે. જીત એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. તો આપણે એ સવાલ પર આવીએ છીએ કે ચૂંટણીનો અસલી હેતુ શું છે? શું તે માત્ર સત્તા મેળવવાની રમત છે કે પછી એનાથી પણ મોટું કંઈક છે? ચૂંટણીનો સાચો હેતુ છે શાસન. મતદારો જે વિશ્વાસનું રોકાણ કરે છે એના બદલામાં એમના જીવનમાં શું નક્કર સુધારો આવ્યો, એ જ છે શાસનનું સાચું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. અને આ શાસનનો એક મહત્વનો ભાગ છે લોકોની અંગત માહિતીનું સન્માન. સરકાર પાસે નાગરિકોનો જે ડેટા હોય છે તેનો ઉપયોગ એમની સંમતિથી અને એમના ભલા માટે જ થવો જોઈએ. ભારતનો નવો ડેટા પ્રોટેક્શન કાયદો પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે. તો આ બધા વિશ્લેષણના અંતે આપણે ક્યાં પહોંચીએ છીએ? આપણે પહોંચીએ છીએ નેતૃત્વની સાચી જવાબદારી પર, એની સાચી પરિભાષા પર. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: નેતૃત્વ એ કોઈ પદ નથી, એ એક જવાબદારી છે. અને આ જવાબદારી ત્યારે જ મળે છે જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ, એમને સમજો અને એમની સમસ્યાઓનું સમાધાન લાવો. આ જ સાચી લોકસેવા છે. તો અંતિમ સવાલ એ છે કે શું આપણે ડેટા આધારિત રણનીતિ અને લોકોની સાચી સેવા, આ બંનેને જોડીને એક એવું રાજકારણ બનાવી શકીએ જે લોકોનો કાયમી વિશ્વાસ જીતી શકે? આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારને આગળ વધારવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પર,